નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને બુલેટિન સાથે હું છું માલવી. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે. આજે 5 રાજ્યોના જે પરિણામ સામે આવી રહ્યા છે, રુઝાન સામે આવી રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની વાત કરીએ, પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીની વાત કરીએ, જે અપડેટ સામે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી કે જેને 192 બેઠક પર લીડ મળી છે, તો આ સાથે 6% મત વધવાથી 115 બેઠકો જેને ફાયદો થઈ શકે છે. જે રીતે પશ્ચિમ બંગાળની વાત કરીએ, અત્યાર સુધી અનેક રેલીઓ કરવામાં આવી છે. દરેક પાર્ટી દ્વારા એડી ચોટીનું જો લગાવવામાં આવતું હોય છે, તૃણમૂલ કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી, તમામ દ્વારા શામ દામ દંડ ભેદ આ બધું જ લગાવીને કામ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જો વાત કરીએ પશ્ચિમ બંગાળની, કે પશ્ચિમ બંગાળની અંદર કેટલાક સમીકરણો એવા પણ જોવા મળતા હોય છે કે જે રીતે આપણે હિન્દુ મુસ્લિમની વાત હોય, આ સાથે મુસ્લિમ વોટર્સની વાત હોય કે ભાઈ 27% મુસ્લિમ વોટરનું ત્યાં ગાડી ખૂબ જ મહત્વ છે. આ સાથે આ વખતે આપણને રાજનીતિ અંદર ઘણું બધું જોવા મળ્યું છે, પરંતુ અત્યારે જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે ખરેખર ખૂબ જ ચોંકાવનારા છે. તેના પર નજર કરીશું. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અત્યારે ઓવરઓલ જો જોવા જઈએ 192 બેઠક ઉપર લીડ કરતી જોવા મળી રહી છે. ખાસ કરીને સૌ કોઈની જે નજર હતી ભવાનીપુર બેઠક પર હતી, કારણ કે ભવાનીપુર બેઠક પર સુવેન્દુ અધિકારીની સામે મમતા બેનર્જી હતા. તો જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી છે સતત આગળ જોવા મળી રહી છે, એટલે કે હવે એક ફૂલ કે દો ફૂલ, આ સવાલ દરેક લોકોના મનમાં થઈ રહ્યો છે. જેમ જેમ રુઝાન આગળ વધી રહ્યા છે, ટ્રેન્ડ્સ આગળ વધી રહ્યા છે, તેમ તેમ જે ચિત્ર છે તે પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. આ સાથે અન્ય જે વાત કરીએ તો જે રીતે અત્યારે તામિલનાડુની અંદર જે ટીવી કે પાર્ટી છે, જે થાલાપતિ વિજયની પાર્ટી છે, જે સુપરસ્ટાર છે, તેમની પણ અત્યારે લીડ જોવા મળી રહી છે. આ તમામ વિશે આપણે વાત કરવી છે. આપણી સાથે હિતેન્દ્ર બારોટ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીશું. હિતેન્દ્ર, જે રીતે અત્યારે રુઝાન સામે આવી રહ્યા છે, ખાસ કરીને હવે કોને થશે રાજ તિલક, આ સવાલ સૌ કોઈના મનમાં છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની સૌ પ્રથમ વાત કરીશ. 5 રાજ્યોની જ્યારે મત ગણતરી થઈ રહી છે, એક પરથી એક પડદો ઉઠી રહ્યો છે. અત્યાર સુધીના જે ટ્રેન્ડ સામે આવ્યા છે તેમાં એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી 2 જગ્યા ઉપર જ્યાં લીડ કરી રહી છે, એક તો તમિલનાડુ છે, માફ કરશો, જે રીતે 2 જગ્યાએ સત્તા છે, પરિવર્તન થવાની શક્યતા છે. એક તો તામિલનાડુ છે અને એક જગ્યા છે પશ્ચિમ બંગાળ, કે જ્યાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. અત્યાર સુધીના જે રુઝાન સામે આવ્યા છે, ખાસ કરીને જે ભાજપ 192 અને ટીએમસી 115 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળની અંદર અત્યાર સુધી ભાજપને 45 અને ટીએમસીને 42 વોટ મળતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર અત્યારે મમતા બેનર્જી આગળ ચાલી રહી છે, સુવેન્દુ અધિકારી છે જે પાછળ ચાલી રહી છે. અરે હિતેન્દ્ર, જે રીતે મોદી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં ઝાલમુડી ખાધી હતી તે વિસ્તારમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી 4 બેઠકો પર આગળ જોવા મળી રહી છે. આ બેઠકો ઝાડગ્રામ, બિનપુર, ગોપી વલ્લભપુરમ અને નાયગ્રામ છે. શું લાગી રહ્યું છે આ વખતે? શું પશ્ચિમ બંગાળની અંદર સત્તા પરિવર્તન થશે? એક ફૂલ ખીલશે કે 2 ફૂલ ખીલશે? શું લાગી રહ્યું છે અત્યાર સુધીના રુઝાન અને ટ્રેન્ડ જોઈને? માલવી, અહીંયા ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટા સમાચાર છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે આખું ભારતીય જનતા પાર્ટી હોય, એનું એક સ્વપ્ન હતું, એજન્ડા હતો, સંકલ્પ હતો કે બંગાળમાં સરકાર બનાવી. એ સંકલ્પ આજે પૂર્ણ થવાનો છે. આજે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી ત્યાં સંઘર્ષ કરતી હતી, હવે સંઘર્ષમાંથી ભાજપ સત્તા સ્થાને પહોંચવાનું છે. આજે 15 વર્ષ બાદ બંગાળમાંથી મમતા દીદી સત્તામાંથી બહાર જવાના છે. એમાં મમતા દીદી પોતે જવાબદાર છે. મમતા દીદીએ જે પ્રકારે ત્યાં શાસન ચલાવ્યું, સરકાર ચલાવી, એના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. મમતા દીદીએ ત્યાં મહિલાઓને રક્ષણ ના આપ્યું, મહિલાઓને સલામતી ના આપી, એના કારણે સ્વાભાવિક છે કે મહિલાઓ નારાજ થઈ ગઈ એટલે મહિલાઓએ જ એમની વિરુદ્ધમાં મતદાન કર્યું. આજે બંગાળની જનતા એ મમતા દીદીને ખૂબ પ્રેમ કરતી હતી, એટલા માટે તો મમતા દીદીને લાવ્યા હતા. 15 વર્ષથી સતત એમને શાસન આપ્યું છે. એ એમને નથી આવ્યું. મમતા દીદીનો પોતાનો એક જનતા પ્રત્યેનો પ્રેમ ને જનતાનો એમના પ્રત્યેનો પ્રેમ હતો, કારણ કે મમતા દીદીએ સામ્યવાદીઓ કે CPIMનું 25 વર્ષનું શાસન જે હતું એ શાસનને એમને હરાવ્યું હતું. એ મહિલાને રક્ષણ આપવા માટે, મહિલાને ન્યાય મળે એના માટે એમને આંદોલન કર્યું ને એ મમતા બેનર્જીએ ખૂબ માર પણ ખાધો. એ મમતાને માર ખાવાના બદલામાં બંગાળની જનતાએ મુખ્યમંત્રીનું પદ પણ આપ્યું. પણ મમતા બેનર્જી સત્તામાં આવ્યા પછી બહેનોને ભૂલી ગઈ, બહેનોની સલામતીને ભૂલી ગઈ. એમના જ કાર્યકાળમાં TMCના ગુંડાઓ દ્વારા આજે મેડિકલ કોલેજમાં જે મેડિકલની જે સ્ટુડન્ટ્સ છે
એની પર હુમલો થાય છે, એની પર રેપ થાય છે, જી તો સ્વાભાવિક છે ને ન્યાય અપાવવાની જવાબદારી એ મમતા બેનર્જીની સરકારની હતી. કમનસીબે ન્યાય અપાવવામાં નિષ્ફળ ગયા. આજે સ્વાભાવિક છે એના કારણે આખી બંગાળમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો. અને આજે મમતાને એ વાતની વાત કરીએ તો મમતા પ્રત્યે નારાજગી એ મતરૂપે જોવા મળી અને ભારતીય જનતા પાર્ટીને મતરૂપી આશીર્વાદ મળ્યા અને હવે ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી બનશે, સરકાર બનશે. મમતા બેનર્જીને પહેલેથી માલવી ખબર હતી કે એમની સરકાર જઈ રહી છે, એટલા માટે જ એમને એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો ન કરવો પડે, એટલા માટે 100 કરતાં પણ વધુ ધારાસભ્યો એમને ટિકિટ પણ નહોતી આપી. એમને ટિકિટથી દૂર પણ રાખ્યા, જેથી એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો ન કરવો પડે. પણ એમની લઘુમતી તૃષ્ટિકરણની માલવી જે નીતિ હતી એ એમને ભારે પડી ગઈ છે. ચોક્કસથી. અને અત્યારે બંગાળમાં આપ જુઓ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જગ્યા ઉપર પશ્ચિમ બંગાળની અંદર જ ઉજવણી કરવામાં આવી રહી છે. ક્યાંક લાડુ વેચવામાં આવી રહ્યા છે તો ક્યાંક ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે. એટલે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા દાવો જીતનો વ્યક્ત કરવામાં આવ્યો હતો, જો કે મમતા બેનર્જી દ્વારા પણ 200+ વાત કરવામાં આવી હતી કે ભાઈ અમે તો આટલી સીટ જીતીશું, પરંતુ અહીંયા ક્યાંક મતદારો છે અનેક એંગલથી જે રીતે આપણે વાત કરીએ તો મહિલા સુરક્ષાનો મુદ્દો, રોજગારીનો મુદ્દો, આ સાથે અન્ય એવા ઘણા બધા મુદ્દાઓ છે. આપે જે પ્રમાણે વાત કરી કે જે આરજેકર મેડિકલ કોલેજની અંદર જે ઘટના બની હતી ત્યારબાદ પણ કહેવાય ને કે જે રીતે રોષ લોકોની અંદર જોવા મળ્યો હતો એ ક્યાંક ને ક્યાંક મતદાનની અંદર પણ જોવા મળ્યો છે. ચોક્કસથી આ વખતે બમ્પર વોટિંગ થયું છે. 94% જે પશ્ચિમ બંગાળની અંદર મતદાન થયું છે અને આ વખતે કહેવાય છે ને કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. હિતેન્દ્ર, આપ જુઓ કે રેલીઓ કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જે પોતે પશ્ચિમ બંગાળે ગયા હતા, પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયા હતા અને ત્યાં પણ તેમના દ્વારા રોડ શો કરવામાં આવી હતી, રેલીઓ કરવામાં આવી હતી. અને આ બધાની વચ્ચે એનું જે રિઝલ્ટ છે ત્યાં આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ. અલગ અલગ જગ્યાએથી જે ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે અને જે રીતે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો, શું લાગી રહ્યું છે આપને? કયું એવું ફેક્ટર છે જે ભારતીય જનતા તરફ આકર્ષાયું છે અને મતદારોના જે વોટ છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ક્લીન ઇમેજ એ ચોક્કસપણે કામ કરી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રકારે લોકોને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની વાત થઈ, બહેનોની સલામતીની વાત થઈ, એના પર ચોક્કસપણે લોકોએ ભરોસો મૂક્યો છે. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં એમને કીધું કે અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કરીશું, લોકોને રોજગારી આપીશું, બહેનોને પગભર કરીશું. આજે સ્ટાર્ટઅપની વાત કરી, યુવાઓને જોડવાની વાત કરી. આ તમામ મુદ્દાઓ હાવી રહ્યા છે. લોકો એમની પર ભરોસો મૂક્યો છે. લોકોને લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન એટલે બંગાળની જનતાએ તો જોયું નહોતું, કારણ કે બંગાળમાં તો અગાઉ કોંગ્રેસનું શાસન હતું, બંગાળમાં સામ્યવાદીઓનું શાસન, જ્યોતિ બસુનું શાસન હતું. આજે જ્યોતિ બસુ ત્યાં 25 વર્ષ જેટલા મુખ્યમંત્રી રહ્યા છે. આજે ત્યાં આગળ કોંગ્રેસનું શાસન રહ્યું છે, સિદ્ધાર્થ ભટ્ટાચાર્ય રહ્યું. એટલે કે સ્વાભાવિક છે કોંગ્રેસ અને સામ્યવાદીનું શાસન જ એ બંગાળની જનતાએ જોયું છે. ભાજપે તો ક્યારેય બંગાળમાં સત્તાનો સ્વાદ ચાખ્યો જ નથી. બંગાળમાં કહી શકાય એ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ખૂબ દયાજનક હતી. છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રોગ્રેસ કર્યો છે. અગાઉ ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં પણ 0 સ્થિતિમાં હતી, લોકસભામાં પણ દયાજનક સ્થિતિમાં હતું. આ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ આજે ચૂંટણી હારી જાય તો તરત જ એના દ્વારા એનાલિસિસ કરવામાં આવે કે કયા વિસ્તારોમાં ભાજપને નુકસાન થયું, કેટલા મતે ભાજપ હાર્યું છે, કેમ હાર્યું છે. એનું એનાલિસિસ કર્યા પછી ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારોની અંદર સતત લાગી જાય છે, ચૂંટણીની તૈયારીઓ કરે છે, એ વિસ્તારના લોકોને કામ કરે છે. એટલે ભાજપનું જે સતત કોન્સન્ટ્રેશન કહેવાય, ફોકસ કહેવાય, એ મહેનત રંગ આજે લાવી છે. બીજું, પશ્ચિમ બંગાળની જે સરકાર હતી એની નીતિઓ એના માટે આજે જવાબદાર છે હાર માટે. કારણ કે બંગાળની સરકારે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ખૂબ મહત્વ આપ્યું, એમને પોતાના મતદાતાઓ બનાવ્યા. મતદાતાઓ બનાવવાના કારણે સ્વાભાવિક છે એમની ગુંડાગીરી પણ ચાલી. એ ટીએમસીના ગુંડાઓ બધા સાથે મળીને ધંધો કર્યો. એના કારણે કહી શકાય પશ્ચિમ બંગાળમાં પણ મમતા બેનર્જીની પાર્ટીને મોટું નુકસાન થવા પામ્યું છે. આજે મમતા બેનર્જી હારનો સામનો જે કરવો પડી રહ્યો છે એનું મુખ્ય કારણ પણ એમની પોતાની નીતિઓ છે. આ બાબતે તેઓ આત્મચિંતન કરશે ત્યારે એમને ખ્યાલ આવશે કે અહીં એમની પાર્ટી કેમ હારી ગઈ છે.
ચોક્કસથી ને મમતા બેનર્જી દ્વારા જે કહેવાય ને કે વાયદા વચનો આપવામાં આવ્યા હતા, ખાસ કરીને જે યોજનાઓ આપવામાં આવી રહી છે, ક્યાંક મહિલાઓને આકર્ષવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તેમ છતાં અત્યારે જે ટ્રેન્ડ્સ જોવા મળી રહ્યા છે, શું લાગી રહ્યું છે માફ કરશો, મહિલાઓનું જે મતદાન છે, મહિલાઓને રીઝવવા માટે આમ તો પ્રયાસો કરવામાં આવ્યા છે, જેમ કે લક્ષ્મી ભંડારે યોજનાની વાત કરીએ તે પણ ત્યાં ગાડી ખૂબ જ અત્યાર સુધી સફળ રહી છે, પરંતુ અત્યારે જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે, હવે ત્યાંની જે જનતા છે, ત્યાંના લોકો છે, પરિવર્તન ઈચ્છી રહ્યા છે. સ્પષ્ટપણે અહીંયા આપણે રિઝલ્ટની અંદર જોઈ શકીએ છીએ. હજુ પણ કલાકોની અંદર જે ચિત્ર છે તે સ્પષ્ટ થશે. આ સાથે વાત કરવી છે તામિલનાડુની, હિતેન્દ્ર, કારણ કે તામિલનાડુની અંદર અત્યારે જે ટીવી કે છે, એટલે કે સત્તામાં ઉલટફેર ચોક્કસથી જોવા મળી શકે છે, કારણ કે થાલાપતિ વિજયની જે પાર્ટી છે નવી ઉભરીને આવી છે જોકે, પરંતુ તામિલનાડુમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. આપ જુઓ કે 2 વર્ષ જૂની અભિનેતા વિજયની જે ટીવી કે વિજયની જે પાર્ટી છે એ ટીવી કે નંબર 1 તરીકે ઉભરી આવી છે. તમિલનાડુનું જે સમીકરણો છે તે કયા પ્રકારના છે ને શું કહી રહ્યા છે અત્યારે જે રીતે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે? તામિલનાડુમાં અત્યાર સુધી 2 જ પરિવારો વચ્ચે હંમેશા સત્તાની સાઠ મારી રહી હતી. ખાસ કરીને વાત કરી કરુણાનિધિ હોય, એમજી રામચંદ્રની વાત હોય, કે પછી વાત કરીએ કરુણાનિધિનો પરિવાર, કરુણાનિધિ અને વાત કરીએ જયલલિતાની હંમેશા લડાઈ રહી. એ પછી સ્થિતિ બદલાઈ, તો અત્યારે જે વાત કરીએ ટીવી કે વિજયન છે એ નવું પરિબળ ઉમેરાયું છે. અત્યાર સુધી તેઓ રાજનીતિમાં નહોતા પણ ફિલ્મો સાથે જોડાયેલા હતા. સાઉથની અંદર ખૂબ લોકપ્રિય કલાકાર છે. બીજું, સાઉથની જનતા એ છે ફિલ્મ કલાકારોને ખૂબ પ્રેમ કરતી હોય છે, ખૂબ લાગણી સાથે જોડાયેલી હોય છે. આજે આ પહેલી વારનો કલાકાર નથી, અગાઉ પણ અનેક રાજકીય કલાકારો કહી શકાય કે ફિલ્મ અભિનેતાઓ પાર્ટીમાં જોડાયા છે, નવી પાર્ટીઓ પણ બનાવી છે. એમજી રામચંદ્રન પણ એક સમયે ખૂબ મોટા કલાકાર હતા. એ રીતે કરુણાનિધિ પણ ખૂબ મોટા કલાકાર હતા. એટલે ફિલ્મ અને ટીવી ક્ષેત્રે જે કલાકારો જોડાયેલા હતા એ રાજનીતિના ક્ષેત્રમાં, એટલે કે રાજનીતિ પણ એક જાતનું કલાનું ક્ષેત્ર છે, એની અંદર જોડાયા અને જનતાનો પ્રેમ જીત્યા અને મુખ્યમંત્રી સુધીના પદો પણ પ્રાપ્ત કર્યા છે, કેન્દ્રના મંત્રી પદ પર. એટલે ટીવી કે વિજયન જે છે એ પોતે પણ તામિલનાડુમાં ખૂબ લોકપ્રિય કલાકાર હતા. એનો લાભ અત્યારે એમને કહી શકાય કે તામિલનાડુમાં મળી રહ્યો છે. એમને પોતાની નવી રાજકીય પાર્ટી બનાવીને પહેલી જ વારમાં કહી શકાય એમને 100 કરતાં વધુ બેઠકો પ્રાપ્ત થઈ રહી છે. એટલે એક વાત ચોક્કસ છે કે ટીવી કે વિજયન આગામી સમયમાં, એટલે કે તામિલનાડુના મુખ્યમંત્રી તેઓ ટેકાથી બનવાના છે. એટલે સ્વાભાવિક છે કે એમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ ખૂબ સારા સંબંધો છે. ચોક્કસપણે એમને ગઠબંધન કરવાના પ્રયાસો કર્યા. અહીંયા ભારતીય જનતા પાર્ટીનું એટલું મોટું કોઈ મજબૂત નેટવર્ક પણ નથી. જે પ્રકારનું નેટવર્ક મેં આપણે પહેલા કીધું, સાઉથમાં ભાજપ માટે પગ મૂકવું હજુ પણ મુશ્કેલ છે કર્ણાટકને બાદ કરતા, કારણ કે ત્યાં ભાજપ હજુ પોતે ગ્રાઉન્ડ વર્ક એટલું મજબૂત ઊભું નથી કરી શકી, કારણ કે લોકો ત્યાં ભાજપને પોતાની પાર્ટી નથી માનતા. ત્યાં એ હિન્દી ભાષી પાર્ટી માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી એટલે હિન્દી ભાષી બિલ્ટની પાર્ટી છે. એટલે સાઉથમાં પણ આજે પણ હજુ ભાજપના લોકો સ્વીકાર કરતા નથી, એ હકીકત છે. પણ આ પ્રાદેશિક પક્ષોના ઊભા થવાથી, બીજું ટીવી કે વિજયન સાથે પણ ભાજપના ખૂબ મજબૂત સંબંધો છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે એ મુખ્યમંત્રી બનશે તો ભાજપ એની સાથે સંબંધો પણ સાચવશે. એટલે સ્વાભાવિક છે જે હિન્દી ભાષીનો ઇસ્યુ થયો હતો, ડિલિમિટેશન બિલનો ઇસ્યુ થયો છે, 33% મહિલા અનામત બિલનો ઇસ્યુ થયો છે, આ તમામ ઇસ્યુ ચોક્કસપણે આગામી સમયમાં ઉકેલ પણ આવી શકે છે. ચોક્કસથી. અને અત્યારે જે રીતે સત્તાધારી ડીએમકે 3જા નંબર પર સરકી ગઈ છે પાર્ટી, જો કે એઆઈએડીએમકે જે 2જા નંબર ઉપર છે. તમિલનાડુની વાત કરીએ તો અત્યારે સીએમ સ્ટાલિન છે જે પોતાની બેઠક પર જ પાછળ ચાલી રહ્યા છે, એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે વાત કરીએ બેઠક કોલાથુરથી પાછળ અત્યારે સ્ટાલિન ચાલી રહ્યા છે, એટલે કે સીધી જ ટક્કર અહીંયા વિજય અને સાથે સ્ટાલિનની સામે જોવા મળી રહી છે. આપને શું લાગી રહ્યું છે? શું સુપરસ્ટાર હોવું માત્ર એ જ ફેક્ટર રહ્યું છે તામિલનાડુની અંદર, કે અન્ય કોઈ ફેક્ટર્સ હોઈ શકે છે? કારણ કે આપ જુઓ કે માત્ર ફિલ્મ સ્ટાર હોવું કે ફેન્સ ફોલોઈંગ હોવા એ માત્ર રાજનીતિમાં આગળ નથી આવતું, કારણ કે ઘણા બધા જે લોકોના કાર્ય હોય છે કરવાના હોય છે. અને જે રીતે વિજય, આપ જુઓ કે વિજય દ્વારા જે રીતે રોડ શો કરવામાં આવ્યો, લાખોની સંખ્યામાં જે પબ્લિક છે એમની પાછળ એમની ફેન જોવા મળી હતી. રોડ ઉપરથી એમને કહેવાય ને કે સિક્યોરિટી લેવાની ફરજ પડી હતી, એટલી હદ સુધી લોકો એમના ચાહકો છે, નો ડાઉટ. પરંતુ રાજનીતિમાં જે રીતે અત્યારે સ્ટાર પ્રચારક તરીકે વિજયન છે ઉભરી આવ્યા, અને ત્યારબાદ અત્યારે જે આપણે ટ્રેન્ડ જોઈ રહ્યા છે, શું લાગી રહ્યું છે? આ એક માત્ર ફેક્ટર છે કે અન્ય કોઈ કારણ હોઈ શકે તામિલનાડુની અંદર? માલવી, તામિલનાડુની સ્થિતિ અલગ છે, પૂરા દેશની સ્થિતિ અલગ છે.
પૂરા દેશમાં ફિલ્મ સ્ટારો રાજનીતિમાં સફળ નથી થતા, જી પણ સાઉથમાં ચોક્કસપણે ફિલ્મ અભિનેતા સફળ થાય છે. હમ, એનું કારણ છે ત્યાંની પ્રજા જે એ ફિલ્મ અભિનેતાને ફોલોઅપ કરે છે, અનુસરે છે, એ એમના જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે એમના માટે ફિલ્મ સ્ટાર એ આદર્શ હોય છે, એમને ભગવાનની જેમ પૂજા કરે છે. જી આજે પૂરા દેશમાં ક્યાંય તમને આવું ચિત્ર જોવા નહીં મળે. હમ, એ માત્ર ને માત્ર સાઉથના રાજ્યોમાં જોવા મળી રહ્યું છે. તો સ્વાભાવિક છે કે એ સાઉથની જનતા એમને પ્રેમ કરે છે, એટલા માટે ટીવી વિજયને સફળતા મળી રહી છે. આ પહેલી વાર નથી બન્યું, અગાઉ પણ જયલલિતાના સમયમાં પણ બન્યું છે. જયલલિતા પણ એક સમય ફિલ્મ અભિનેત્રી હતા અને તેઓ પણ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. એમજી રામચંદ્રન પણ એમને પોતાની પાર્ટી બનાવી, જી. એ પણ ફિલ્મ અભિનેતા હતા અને સફળ પણ થયા છે. કરુણાનિધિ પણ ફિલ્મ અભિનેતા સાઉથના, એ પણ સફળ થયા છે. એટલે ત્યાં ચોક્કસપણે સફળ થાય છે કારણ કે તેની જી. જનતાનો પ્રેમ છે. એ ભલે ટીવી કેના વિજય પહેલી વાર આવ્યા હોય, સફળ થયા હોય. હમ, આજે રજનીકાંતે પણ પ્રયત્ન કર્યો, પણ રજનીકાંતને એટલી મોટી જાજી સફળતા નહોતી મળી, પણ ટીવી કેના વિજયને સફળતા મળી છે. એ હકીકત છે ને, વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે ત્યાં આગળ લોકો ફિલ્મ સ્ટારને પ્રેમ કરે છે, જનતા ભગવાનની જેમ પૂજે છે, એટલા માટે સફળ થાય છે. જ્યારે અન્ય રાજ્યોમાં, આજે હું તમને ગાંધીનગર લોકસભાની વાત કરું, ભૂતકાળમાં અમદાવાદમાં ગાંધીનગર લોકસભાની વાત જી. કરીએ, ત્યાં આગળ રાજેશ ખન્ના ચૂંટણી લડવા માટે આવ્યા હતા એલ કે અડવાણીની સામે, અને ચૂંટણી હારી ગયા હતા. જી રાજેશ ખન્ના એક સમય સુપરસ્ટાર હતા, છતાં ચૂંટણી હાર્યા છે. બિલકુલ. અને જે રીતે અત્યારે વાત કરીએ, જે રીતે અપડેટ સામે આવી રહ્યા છે, અત્યારે દરેક રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. એટલે ચોક્કસથી ચૂંટણી ભલે 5 રાજ્યોમાં હોય, પરંતુ ગુજરાતની અંદર પણ એનો પ્રભાવ છે તે જોવા મળી રહ્યો છે. હિતેન્દ્ર, જે રીતે વાત કરીશું આસામની, શું ફરી એક વખત આસામની અંદર ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી રહી છે? શું હિમંતા બિસ્વા શર્માની સરકાર છે ફરીથી આસામની અંદર બની રહી છે? કારણ કે જે રીતે રુઝાન સામે આવી રહ્યા છે, કુલ 126 બેઠકોમાંથી ભાજપને 95 બેઠકો પર લીડ મળી છે. કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસને 29 બેઠકો મળતી દેખાઈ રહી છે. માલવી હેમંત વિશ્વા મૂળ કોંગ્રેસના નેતા હતા, જી કોંગ્રેસના ખૂબ કદ્દાવર નેતા હતા, હમ, અને રાહુલ ગાંધીના પણ વિશ્વાસુ નેતા હતા. પણ કોંગ્રેસ પોતાના નેતાને સાચવી ન શકી. હમ, આજે કોંગ્રેસે પોતાના નેતાઓને સાચવ્યા હોય એની જવાબદારી હતી, પણ કોંગ્રેસ પોતાનું સંગઠન મજબૂત નથી કરી શકતી. બાકી હેમંત વિશ્વા જેવો નેતા કોંગ્રેસે ગુમાવ્યો. જ્યારે રાહુલ ગાંધીને હેમંત વિશ્વા મળવા જાય છે, જી ત્યારે સ્વાભાવિક છે કે હેમંત વિશ્વાને જે માન સન્માન મળવું જોઈએ ન મળ્યું. આજે રાહુલ ગાંધી જે વાત સાંભળી છે હમ, કે સતત રાહુલ ગાંધી પોતાનો જે એમનો પપ્પી નામનો જે કૂતરો છે જેની વાત કરીએ, એને સતત પંપાડતા રહ્યા, પણ હેમંત વિશ્વા સામે જોયું પણ નહીં. જે હેમંત વિશ્વા માટે અપમાનજનક બાબત લાગી. હેમંત વિશ્વા એ જ દિવસે નિર્ણય કર્યો, હું કોંગ્રેસ છોડી દઈશ, હમ, ભાજપમાં જોડાઈશ. તો તેઓ ભાજપમાં જોડાયા અને ભારતીય જનતા પાર્ટીએ આસામમાં સરકાર પણ બનાવી. એટલે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પરના સહકારથી સરકાર બનાવીને એને મુખ્યમંત્રી બનાવ્યો. એટલે એ જ હેમંત વિશ્વા, સ્વાભાવિક છે કે ઘર ફૂટે ઘર જાય. જી એટલે કોંગ્રેસના પતનની શરૂઆત થઈ હોય આસામમાં, હેમંત વિશ્વાના કારણે થઈ. એ જ હેમંત વિશ્વા ભાજપના વિશ્વાસુ નેતા બન્યા. આજે પૂર્વોત્તરના રાજ્યોનું તમામ જે કહી શકાય વ્યવસ્થા કહી શકાય, જી એ તમામ હેમંત વિશ્વા જુએ છે. હેમંત વિશ્વાને ભાજપે સીએમ પણ બનાવ્યા છે. આ ત્રીજી વખતે સીએમ બનવાના છે. હમ, આજે ત્રીજી વખત સીએમ બનશે એટલે સ્વાભાવિક છે એમની પાર્ટી વધુ મજબૂત થવાની છે. બીજું 100 કરતા ઓછી બેઠક, 95 જેટલી બેઠકો મળવી 124 માંથી બહુ મોટી રાજનીતિમાં ઘટના જી. કહેવાય. હેમંત વિશ્વાના કાર્યકાળમાં જે પ્રકારે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો હોય, પછી નક્સલવાદનો મુદ્દો હોય, તમામ મુદ્દાઓને હલ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. બીજું, આસામમાં ભાજપના સરકારના કાર્યકાળ દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. ખાસ કરીને હાઈવેઝ ડેવલપમેન્ટના કામો થઈ રહ્યા છે, પાણીના પ્રશ્નોનો સોલ્વ કરવામાં આવી રહ્યા છે, રસ્તાઓના કામો સોલ્વ કરવામાં આવી રહ્યા છે, લોકોને સરકારી યોજનાઓના મદદથી એટલે કે રોજગારના કામો પણ કરવામાં આવી રહ્યા છે, ખેડૂતોને મદદ કરવામાં આવી રહી છે, મહિલાઓના ઉત્કર્ષ માટેની યોજનાઓ છે. એના કારણે લોકોએ ફરી એક વખત એમને પર વિશ્વાસ મૂક્યો છે. એટલે કે ત્રીજી વખત આસામમાં હેમંત વિશ્વાની સરકાર બનશે. ચોક્કસ છે ને હિતેન્દ્ર, જે રીતે આપણે વાત કરી એક્ઝિટ પોલ્સમાં પણ આપણે જોયું કે આસામમાં ફરી હિમંતા સરકાર બનવાનો અંદાજ, તો તામિલનાડુની વાત કરીએ ડીએમકેની વાપસીની શક્યતાઓ,
તો કેરળની અંદર પણ આપણે જોઈએ કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફની લીડ છે, તો પોંડુચેરીમાં એનડીએ ગઠબંધનની વાપસી જોવા મળી રહી છે. અને અત્યારે જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે ખરેખર ખૂબ જ ચોંકાવનારા. આમ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક દાવાઓ કરવામાં આવ્યા. અત્યારે પોંડુચેરીની આપણે વાત કરીએ હિતેન્દ્ર, 30 બેઠકો કે જેમાંથી ભાજપ ગઠબંધનને 22 બેઠકો પર લીડ મળી છે, જ્યારે કોંગ્રેસ ગઠબંધનની વાત કરીએ 6 બેઠકો મળી છે કોંગ્રેસને. ત્યાંનું આંકલન શું કહી રહ્યું છે આપણે? પોંડિચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે. જી. પોંડિચેરીની જે પ્રજા છે એ ભૂતકાળમાં કહી શકાય એ ફ્રાન્સના લોકોની સાથે ગુલામ પણ રહ્યો. આ વિસ્તાર ફ્રાન્સે એ વિસ્તારને મુક્ત કર્યો. એ પછી સતત ભારત સાથે જોડાયેલો રહ્યો છે. પોંડિચેરીની જે પ્રજા છે એકદમ શાંતિપ્રિય પ્રજા છે, ડિસિપ્લિનમાં જીવવાવાળી પ્રજા છે. આજે બીજા બધા વિસ્તારોની સરખામણીમાં ખૂબ અલગ લોકો, એમનું વર્તન એકદમ સંસ્કારશીલ તમને જોવા મળતું હોય. એટલે સ્વાભાવિક કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાને કારણે લોકો કેન્દ્ર સાથે જોડાવાનું પસંદ કરતા હોય છે. એટલા માટે ભાજપ ફરી એક વખત ત્યાં ગઠબંધનથી સરકાર બનાવી રહ્યું છે, એ મોટી વાત છે. બીજું, ભાજપે જાળવી રાખ્યું છે જ્યાં જ્યાં પણ ભાજપ એક વખત સત્તામાં આવશે, લોંગ ટાઈમ સુધી ભાજપ સત્તામાં રહેતું હોય છે, એને ભાજપને સત્તામાં આપણે અટકાવવા માંગુ છું. અત્યારે જે અપડેટ સામે આવી રહ્યા છે, એસઆઈના નામે વોટની લૂંટ થઈ રહી છે. મમતા બેનર્જીનું આ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે, આ નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે. એટલે કે મમતા બેનર્જી હારનું જે ઠીકરું છે એસઆઈઆર પર ફોડ્યું છે. જો કે જે કહેવાય ને કે જે મમતા બેનર્જી દ્વારા જે સ્ટેટમેન્ટ સામે આવ્યું છે તેમના દ્વારા હજી પણ વિશ્વાસ દાખવવામાં આવી રહ્યો છે કે પરિણામો બદલાશે, પરંતુ અત્યાર સુધીના જે ટ્રેન્ડ છે અત્યારે જોવા મળી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી છે જે પશ્ચિમ બંગાળની અંદર અને આસામની અંદર લીડ કરી રહી છે. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. રોકાઈશું વિરામ માટે.